વેલકમ બેક। તો ગાંધીનગરમાં સીસીમાં સીબીઆરટી પરીક્ષાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે। સીસીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે। 7300 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ સીસીની પરીક્ષા લઈ રહી છે। સીબીઆરટી પરીક્ષા કરવામાં આવતા નોર્મલાઇઝેશન સામે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો। નોર્મલાઇઝેશન પરીક્ષા ગુણમાં તફાવત આવતો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે। મારું નામ જોશી કૃપા છે અને હું અહીંયા સેક્ટર 6 માંથી આવું છું। અમારી ખાલી સરકારને એટલી માંગણી છે કે સીબીઆરટી અને નોર્મલાઇઝેશનના માર્ક્સ તમે બંધ કરો અને એક્ઝામ ઓફલાઈન લે, એટલી અમારી માંગણી છે। અમારી સરકાર પ્રત્યે કોઈ વિરોધ નથી, અમારે ખાલી સિસ્ટમ પ્રત્યેનો જ વિરોધ છે। મળવાનું હજુ બાકી છે। અમારું ખાલી ઓફલાઈન એક્ઝામ લે એના માટે અમે આ આંદોલન નથી, અમે ખાલી સિસ્ટમ પ્રત્યેનો જે વિરોધ કરવા માટે હાલ આવ્યા છીએ। અમારી સરકાર પ્રત્યે કોઈ જ વિરોધ નથી, ખાલી બસ અમારી એટલી એક જ માંગણી છે કે ઓફલાઈન એક્ઝામ લેવાય, સીબીઆરટી પદ્ધતિથી ના લેવાય, ખાલી એટલી જ માંગણી છે અમારી, અને સરકાર અમારી આ વાત સાંભળે। હા, તો એમાં ગૌણ સેવા દ્વારા સીસીની પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી ના વર્ગ 3 ની ભરતી માટે લેવામાં આવે છે। ગઈ વખતે સીસીની પરીક્ષા લેવામાં આવી હતી, તે ઓનલાઈન નોર્મલાઇઝેશનના કારણે લાખો વિદ્યાર્થીઓને તેમાં અન્યાય થયો હતો। નોર્મલાઇઝેશનમાં એવું હોય કે અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ લેવામાં આવે, પછી જે તમારા માર્ક્સ એક્ઝામમાં આવ્યા હોય તે બદલાઈને નોર્મલાઇઝ થઈને નવા માર્ક્સ આવે। તો તેના દ્વારા કેવું થાય કે કોઈના માર્ક્સ 68 આવ્યા હોય તો તે 75 પણ થઈ શકે, કોઈના 50 આવ્યા હોય તો તે 80 પણ થઈ શકે, કોઈના 70 હોય તો તે 60 પણ થઈ શકે। એટલે એમાં તમને અન્યાયની લાગણી મહેસૂસ થાય। તેના માટે અમારી માંગ એ છે કે આ વખતે સીસીની એક્ઝામ જે સૌથી મોટી ભરતી છે 7000 લોકોની, તો તે ઓફલાઈન લેવામાં આવે। અને બીજા પણ પરીક્ષા બોર્ડ છે, જીપીએસસી છે, પોલીસ આયોગ છે, બધા રેવન્યુ તલાટીની પણ ગૌણ સેવા દ્વારા ઓફલાઈન જ લેવામાં આવી હતી, તો આ પરીક્ષા પણ ઓફલાઈન લે એટલી અમારી માંગણી છે। બસ રજૂઆત એટલી જ છે કે સીસી પરીક્ષા જે સીબીઆરટી થી લેવાનું નક્કી કર્યું છે તે ઓફલાઈન લેવાય। ઘણી વાર માંગ મૂકી છે પણ હજુ એના પર કોઈ એક્શન લેવામાં આવ્યો નથી। અહીંયા પણ અમે આવીને જ ગયા છે પહેલા 15 દિવસ પહેલા, પણ કશું જવાબ મળ્યો નથી। ઓફલાઈન નોર્મલાઇઝેશનના કારણે જે માર્ક્સ અમુકના ઘટી જાય છે, અમુકના વધી જાય છે, એમ તો વિદ્યાર્થીઓને સરખો ન્યાય મળે। વિદ્યાર્થીનું ભવિષ્ય કઈ નોર્મલાઇઝેશન નક્કી ના કરવું જોઈએ, એમ જેની મહેનત વધારે તેના માર્ક્સ પણ વધારે મળવા જોઈએ।